નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સમાજશાસ્ત્રનો પાઠ એક જોઈ રહ્યા છીએ, જેમાં આપણે મિત્રો આગળ વધવાની છે, આજે ચર્ચા કરવાની છે કે ભાઈ ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તીઓ, એટલે કે જે ભારતમાં જે અનુસૂચિત જાતિઓ છે, અનુસૂચિત જનજાતિઓ છે, અનુસૂચિત જાતિ છે, રેડી, ઓબીસી છે, અધર બેકવર્ડ ક્લાસ છે, તો આની જે આપણે વાત કરી હતી કે ભાઈ ભારતમાં જે આ બધી વસવાટ કરે છે, એમાંથી આજે આપણે વસ્તી રિલેટેડ ચર્ચા કરવાની છે. આવી આપણે ચર્ચા આગળના લેક્ચરમાં જોઈ ગયા. શું? તો કે અનુસૂચિત જનજાતિ છે એમની વસ્તી 1951માં કેટલી હતી અને 2011માં કેટલી હતી. અને આપને પ્રશ્ન શું પૂછાય તો કે ભાઈ 1951માં વસ્તી કેટલી છે તો કે ભાઈ 2.26%, 2011માં 8.60%. તો હવે આપણે ચર્ચા કરશું કે ભાઈ ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી કેટલી છે, એની આપણે ચર્ચા કરવાની છે. ચાલો કરીએ. તો કે ભારતના મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓછા વધતા પ્રમાણમાં અનુસૂચિત જનજાતિની વસ્તી જોવા મળે છે. દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિની વસ્તી પરિશિષ્ટ 2 માં જોઈ શકાય છે. એટલે આગળ આપણે ચેપ્ટર આગળ જોશું, નેક્સ્ટ ચેપ્ટર, ત્યારે આપણે વધારેની ચર્ચા કરશું દરેક રાજ્યમાં કેટલું પ્રમાણ છે. પણ આ અનુસૂચિત જનજાતિ કે જે પછાત લોકો છે, આદિવાસી પ્રજા છે કે જે વસવાટ કરે છે પછાત વિસ્તારમાં, તો એ દરેક રાજ્ય કે જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં ઓછા વધતા પ્રમાણ, અમુકમાં વધારે હોય તો અમુકમાં એની વસ્તી ઓછી રાજ્યોમાં હોય, અમુક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વધારે હોય તો અમુક કેન્દ્ર શાસિત પ્રદેશમાં એની વસ્તી ઓછી હોય. તો દરેક રાજ્યમાં જોવા તો મળે જ છે, એવું કહેવા માંગે. નેક્સ્ટ, ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિ છે એની વસ્તી 2011માં જોતા સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી કેન્દ્ર શાસિત પ્રદેશ મિઝોરમમાં 94.97%, અને જ્યારે સૌથી ઓછી અનુસૂચિત જનજાતિ વસ્તી ઉત્તર પ્રદેશમાં 0.57% જોવા મળે છે. તો જો શું કહેવા માંગે છે મિત્રો કે ભાઈ જો આમાંથી સવાલ શું પૂછાય, ભારતમાં 2011ની વસ્તી પ્રમાણે સૌથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી કોની? અનુસૂચિત જનજાતિની વસ્તી તો મિઝોરમમાં કેટલી છે? 94.97% છે ભાઈ. 100%માંથી જે મિઝોરમની જે 100% વસ્તી છે એમાંથી કેટલી? 94.97%, એટલે 95% એપ્રોક્સલી થઈ ગઈ ભાઈ. 5% જ બીજી વસ્તી છે ભાઈ. 95% એપ્રોક્સલી આ છે. રેડી? તો સૌથી વધારે ક્યાં પૂછાય? મિઝોરમમાં. અને સૌથી ઓછી પૂછાય તો યાદ રાખજો ઉત્તર પ્રદેશ. ક્યાં? ઉત્તર પ્રદેશમાં કેટલી? 0.57%. 1% નથી ભાઈ, 0.57%, એટલે અડધો ટકો થયો ભાઈ એપ્રોક્સલી અંદાજિત. રેડી? તો આ બે યાદ રાખવાના છે સવાલ. ક્લિયર? એક ગુણમાં પૂછી શકાય એવા છે. ભારતમાં નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, દાદરા નગર હવેલી તથા લક્ષદ્વીપમાં મોટાભાગની વસ્તી આદિવાસી વસ્તી વસવાટ કરે છે. તો કે આ સિવાય વધારે વસ્તી ભારતના કયા કયા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં જોવા મળે છે અનુસૂચિત જનજાતિની વસ્તી? તો કે ભાઈ નાગાલેન્ડ છે, પછી મિઝોરમ છે, અરુણાચલ પ્રદેશ છે, મેઘાલય છે, દાદરા નગર હવેલી છે અને લક્ષદ્વીપ. તો કે આ બધામાં વધારે એમની વસ્તીનું પ્રમાણ જોવા મળે છે. ચાલો, હવે ભારતની આપણે વાત થઈ ગઈ. મિઝોરમમાં સૌથી વધુ, ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછી. ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં છે એ સૌથી વધારે ક્યાં છે, ગુજરાતમાં ઓછી ક્યાં છે એ જોઈ લઈએ. હે ને? તો કે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી, તો ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી દરેક જિલ્લામાં ઓછા વધતા પ્રમાણમાં જોવા મળે જ છે ભાઈ. જેવી રીતના ભારતમાં જોવા મળે છે એવી રીતના ગુજરાતમાં મળે, જેની ચર્ચા આપણે પરિશિષ્ટ 3માં કરવાની છે. આગળના ચેપ્ટરોમાં જ કરવાની છો. એટલે આપણે ખાલી એક જ ચેપ્ટર નથી જોવાનું મિત્રો, આવી રીતના આખો સિલેબસ જોશું ભાઈ. બધા જ ચેપ્ટર 10 ચેપ્ટર કમ્પ્લીટ. હે ને? એટલે હા, ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ તો કરી જ દેવાની. આ સિવાય બધું તમને મળી જશે. તમે જો સમાજશાસ્ત્રનું કમ્પ્લીટ ચેનલ સબસ્ક્રાઈબ ને બધું વ્યવસ્થિત તમે નોલેજ રાખશો, એટલે કે સમજો, બધા વિડીયો જોશો, તો તમે સારા એવા ટકા મેળવી શકશો. ચાલો, ગુજરાતમાં જિલ્લાવાર અનુસૂચિત જનજાતિની વસ્તી 2011 પ્રમાણે જોવા જઈએ તો સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી ડાંગમાં છે, 94.65%. કેટલી? 94.65%. અને સૌથી ઓછી વસ્તી છે ભાવનગરમાં, 0.32%. તો આપણા માટે પાછા બે સવાલ મહત્વના બની ગયા. ગુજરાતમાં પૂછાય અનુસૂચિત જનજાતિની વસ્તી સૌથી વધુ કયા જિલ્લામાં? તો કે ડાંગમાં. કેટલી? 94.65%.
અને સૌથી ઓછી વસ્તી ગુજરાતના ભાવનગરમાં છે અનુસૂચિત જનજાતિ લોકોની. કેટલી? તો કે 0.32%. ક્લિયર? અને આ સિવાય તો કે લગભગ પ્રત્યેક જિલ્લામાં અનુસૂચિત જાતિ જનજાતિ ઓછાવતા અંશે વસવાટ કરે છે, પરંતુ રાજ્યનો જે પૂર્વ પટ્ટો છે એમાં મોટા ભાગની વસ્તી જોવા મળે છે. જે પૂર્વ પટ્ટો જેને આપણે છોટા ઉદેપુર, મહીસાગર, લુણાવાડા વાળા છે ને, ગોધરા, યુપી, બિહાર, તો આ જે બધો વિસ્તાર છે પૂર્વીય પટ્ટો છે એમાં અનુસૂચિત જનજાતિની વસ્તી છે એ સારા પ્રમાણમાં જોવા મળે છે. તો ગુજરાતમાં ખબર પડી ગઈ ભાઈ, સૌથી વધારે ક્યાં છે? ડાંગમાં. અને સૌથી ઓછી ક્યાં છે? તો કે ભાવનગર. ક્લિયર? સવાલ બંને કમ્પ્લીટ? ઓકે, ચાલો હવે વાત કરવાની છે રાષ્ટ્રીય એકતા. તો વિદ્યાર્થી મિત્રો, ભારત ભાષા, ધર્મ, પોશાક, જીવન નિર્વાહ, લિંગ પ્રમાણ વગેરેથી વિવિધતાના એકતા ધરાવતો દેશ છે, તે આપણે જોયું. હવે આપણે રાષ્ટ્રીય એકતા વિશે માહિતી મેળવીશું. તો કે આપણે જે ઉપરના ટોપિક જોઈ ગયા, ભાષાના આધારે, ધર્મના આધારે, પોશાકના આધારે, જીવન નિર્વાહ, લિંગ પ્રમાણ એટલે પુરુષ અને સ્ત્રીઓનું પ્રમાણ, આ બધાને આધારે જે પણ કઈ વિવિધતામાં એકતા હતી એ બધા ટોપિકો આપણે ચર્ચા કરી ગયા. હવે આપણે કયું જોવાનું છે? તો કે રાષ્ટ્રીય એકતા વિશે ચર્ચા કરવાની છે. ચાલો, શું કહે છે? ભારતમાં અનેક વિવિધતાથી ભરેલો ઉપખંડ છે. અહીં સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક વગેરે પાસાઓમાં અનેક વિવિધતા જોવા મળે છે. શું કહે છે? ભારતમાં એક તો વિવિધતા ભરેલો એક દેશ છે, ઉપખંડ છે. હા, છે ને, પૂર્વવર્તે મહાખંડે. તો આ ભારત જે છે ને, ભારત ખંડે, તો આ ઉપખંડ જે છે એમાં તો કે સાંસ્કૃતિક રીતે છે, સામાજિક રીતે હોય, ભૌગોલિક રીતે હોય, ધાર્મિક ક્ષેત્રીય હોય, ભાષા રીતે હોય, અલગ અલગ પ્રદેશો વાઇઝ હોય, વગેરે પાસાઓમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. આ વિભિન્ન ઉપજથ્થો વચ્ચે પારસ્પરિક સહકારભર્યો તથા સુમેળભર્યો સંબંધ હોય તે જરૂરી નહીં, પરંતુ અનિવાર્ય છે. શું કહે છે? આ જે અલગ અલગ જૂથો છે, આ બધા છે, તો એ બધા વચ્ચે અંદરો અંદર શું હોવું જોઈએ? પારસ્પરિક અંદરો અંદર સંબંધ, સહકારભર્યો અને બધા વચ્ચે સુમેળભર્યો, મેળ આવે એવો, સુમેળભર્યો છે એ શું હોવો જોઈએ? સંબંધ હોવો જરૂરી નહીં, પણ ફરજિયાત છે. અનિવાર્ય છે ભાઈ, ફરજિયાત છે. રેડી? ભારતીય સમુદાયના નાગરિકો પરસ્પર એકબીજાને તેમજ સમગ્ર રાષ્ટ્ર પ્રત્યે વફાદાર હોય તે અનિવાર્ય છે. જો એક તો ભારતના જે અલગ અલગ સમુદાયના લોકો છે એ એકબીજા લોકો પ્રત્યે, બીજા નાગરિકો પ્રત્યે અને સમગ્ર દેશ પ્રત્યે કેવા હોવા જોઈએ ભાઈ? વફાદાર હોવા જોઈએ. બધા ભારતીયો રાષ્ટ્રીયના ધ્યેયોને પોતાનો અંગત ધ્યેયો ગણે તે રાષ્ટ્રીય એકતા માટે મહત્વનું છે. ભારતીય સમુદાયના વિકાસ કે પ્રગતિમાં હાલમાં કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ જેવી અનેક સમસ્યાઓ પડકારરૂપ છે. શું કહે છે ભાઈ? તો કે ભાઈ બધા ભારતીય રાષ્ટ્રીય ધ્યેયોને પોતાના અંગત ધ્યેયો, રાષ્ટ્રની જે ધ્યેયો છે એને જ પોતાના અંગત ધ્યેયો ગણે એ જરૂરી છે, એ મહત્વનું છે. સાથે સાથે જે સમુદાય, ભારતીય સમુદાયમાં વિકાસમાં જે અલગ અલગ અત્યારે હાલમાં દૂષણો છે એને દૂર કરવા જોઈએ. કયા કયા દૂષણો છે? તો કે કોમવાદ છે, અલગ અલગ કોમમાં વચ્ચે ડખા થાય છે ને, ઝઘડાઓ થાય કોમ, તો કે આ કોમનો છે, આ અલગ કોમનો છે. પછી આતંકવાદ તો તમને ખ્યાલ જ છે કે આતંકીય પ્રવૃત્તિ છે ને, મઝહબ એનો અલગ હોય છે, ધર્મ અલગ હોય છે અને એનો એક જ અલગ હોય છે, એનો ગોલ અલગ જ હોય છે. રેડી? પછી જ્ઞાતિવાદ, આ જ્ઞાતિનો છે, પેલો ફલાણી જ્ઞાતિનો છે. નક્સલવાદ પણ એવું જ છે કંઈક. પ્રદેશવાદ ખબર છે ને, આ વિસ્તારનો છે. ઘણીવાર તમે જોયું હોય મીડિયામાં કે એમાં જોયું હોય તો અમુક વિસ્તારમાં અમુક લોકો કહેતા હોય કે આ અમારો વિસ્તાર છે, બીજા કોઈ વિસ્તારના લોકો અહીંયા વેપાર ધંધો કેવું નહીં કરી શકે, અથવા તો એને અહીં રહેવું હોય તો આ બોલી બોલવી પડશે. આવું બધા જે છે, ભાષાવાદ પણ તમે જે કીધું એ, અલગતાવાદ, આ અલગ દેખાય છે. આવી અનેક સમસ્યાઓ છે કે જે દેશને શું છે? પડકારરૂપ સાબિત થાય છે. શું થાય છે? દેશને પ્રગતિ કરવામાં પડકારરૂપ સાબિત થાય છે. તો આ બધા પડકારોને છે એ શું કરવા જશે? તો કે આ સમસ્યાને હલ કરીને રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરવી આવશ્યક છે. આ રાષ્ટ્રીય એકતાનો અર્થ તેના સહાયક પરિબળો હવે સમજીશું. એટલે કે જે પણ આ જે પરિબળો છે, જે પણ કે આ દૂષણો છે એને દૂર કરવા જોઈએ. અને દૂર કરવામાં છે એ શું કરવો જોઈએ? કે રાષ્ટ્રીય એકતાને સ્થાપિત કરવી હશે તો આ બધા દૂષણો જે પણ કાંઈ છે એ બધાને શું કરવા પડશે? દૂર. કોમવાદ, આતંકવાદ, નક્સલવાદ, જ્ઞાતિવાદ, પ્રદેશવાદ. અને રાષ્ટ્રીય એકતાનો અર્થ અને તેના સહાયક પરિબળો જે પણ કાંઈ છે એની આપણે ચર્ચા કરવાની છે.
હા, આ ટોપિકમાંથી આપણે પ્રશ્ન પૂછાય એવો એક ગુણમાં કોઈ છે નહીં. ક્લિયર? જનરલી એવો કંઈ મળતો નથી, એટલે કંઈ વાંધો નહીં આવે. ચાલો, રેડી? ચાલો, હવે ચર્ચા કરવાની છે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય સંમેલનમાં રાષ્ટ્રીય એકતા માટે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે જેના દ્વારા બધા લોકોને દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય. સાહેબ એટલું બધું હારે બોલી ગયા, ખબર પડી નહીં, ટેન્શન નહીં, આપણે સમજીશું. તો પહેલો સવાલ, ભારતના પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા? જવાહરલાલ નહેરુ. જો આવી નજર તમારી થઈ જશે ને, તમને સરળતાથી કોઈ પણ ટોપિક સમજાઈ જશે અને તમને એમાં કેવા સવાલ પૂછાય એ ખબર પડવા મળશે. તો પહેલો સવાલ શું બન્યો? ભારતના પ્રથમ પ્રધાનમંત્રી કોણ? જવાહરલાલ નહેરુ. રેડી? પ્રધાનમંત્રી એટલે મિત્રો જે તમે અત્યારે કહો છો ને વડાપ્રધાન, આ પ્રધાનમંત્રી અથવા વડાપ્રધાન બંને એક જ છે. હો ભાઈ, બંને એક જ કહેવાય. ક્લિયર? એટલે ટેન્શન ના લેતા. તો પ્રધાનમંત્રી અથવા વડાપ્રધાન તો શું કહે છે? તો કે એણે જે રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લીધો તો એ સમયે એણે શું કીધું હતું? તો કે ભાઈ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા એ એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે. મનોવિજ્ઞાન વાળી અને એક શૈક્ષણિક ક્ષેત્રની એક પ્રક્રિયા છે. શું? રાષ્ટ્રીય એકતા, જેના દ્વારા બધા લોકોના દિલમાં શું થવી જોઈએ? એકતાની ભાવના વિકસે, સમાન નાગરિકતાનો અનુભવ થાય અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકાસ કરી શકાય છે. કોના આધારે? તો કે રાષ્ટ્રીય એકતા એક મનોવિજ્ઞાન અને શિક્ષણની પ્રક્રિયા છે. એના આધારે લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ અને નિષ્ઠા પ્રત્યેક રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસાવી શકાય છે. ક્લિયર? ચાલો, બીજા એક વ્યક્તિ છે. કોણે? GS ઘુરિયે. આ વ્યક્તિનું નામ છે ભાઈ, ધ્યાન રાખજો. હા, ઘર છે ઘુરિયે, ધુરિયે નહીં, એટલે ધ્યાન રાખજો. રાષ્ટ્રીય એકતાને એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયાના રૂપમાં સમજાવતા લખે છે કે રાષ્ટ્રના લોકોમાં એકતા, દ્રઢતા, સંબંધિતતાથી ભાવના સામેલ છે, જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાયેલ છે. તો જો GS ધુરિયાએ શું લખ્યું છે? તો કે રાષ્ટ્રની એકતા એક મનોવિજ્ઞાન અને શૈક્ષણિક પ્રક્રિયા, જે આપણે આગળ વાત કરી એ રીતના. તો કે શું કહે છે આગળ? એ લખે છે શું? તો કે રાષ્ટ્રના લોકોમાં એકતા જળવાઈ રહે, દ્રઢતા રહે, સંબંધોની ભાવનામાં સામેલ રહે, જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકોની ધારણા તથા વફાદારીના ભાવના જોડાયેલ રહે છે. રેડી? આવું કોણે લખેલું છે? GS ધુરિયે. વિનોબા ભાવે વિનોબા ભાવે પણ લખેલું છે કે રાષ્ટ્રીય એકતા એ ભાવનાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવનાઓ છે જે એક દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓને ભૂલવામાં સહાયક કરે છે. એટલે કે વિનોબા ભાવે શું કહે છે કે રાષ્ટ્રીય એકતા એ ભાવનાત્મક એકતા છે. કેવી? ભાવ, એકબીજા પ્રત્યેનો ભાવ, ભાવનાત્મક એકતા છે, સાથે ભાઈચારો અને રાષ્ટ્રની પ્રેમની દ્રઢ ભાવનાઓ જે એક દેશના બધા જ નિવાસીઓને, જે એક દેશમાં એટલે ભારત દેશમાં જે વસવાટ કરે એવા એક દેશમાં બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતા, જે પણ કાંઈ છે, ભેદભાવ છે, અલગપણું છે, એ દૂર કરવામાં અથવા એ ભૂલવામાં મદદ કરે છે. શું? રાષ્ટ્રીય એકતા. તો આ ત્રણ વ્યક્તિના છે એ સ્ટેટમેન્ટ યાદ રાખવાના છે. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પ્રથમ વડાપ્રધાન, પછી GS ઘુરિયે અને વિનોબા ભાવેએ ત્રણેય અલગ અલગ સ્ટેટમેન્ટ આપેલા છે. તો થોડું ધ્યાનમાં રાખજો. વ્યાખ્યા, રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા કોણે શું આપી હતી. રેડી? ચાલો, નેક્સ્ટ હવે ટોપિક કયો છે આપણો? રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો. તો જોઈએ, નીચે પ્રમાણે છે. તો પહેલું છે ભૌગોલિક પરિબળ. જોઈએ, ભારતમાં ભૂ રાજકીય એકતાનું દર્શન અને સમાનતાના ભાવમાં ઋષિ મુનિઓ અને રાજ્યકર્તાઓ ધરાવતા હતા. એટલે કે જે ભારતમાં જે ભૂ રાજકીય એકતા, ભૂમિગત રાજકીય એકતાનું દર્શન છે, એમાં સમાનતાના દર્શન અને સમાનતાના ભારતમાં જે ઋષિ મુનિઓ હતા અને જે રાજ્યકર્તાઓ હતા, જે વહીવટકર્તાઓ હતા, શાસનકર્તાઓ હતા,
એમાં છે એ બધા ધરાવતા હતા. કેનું? તો કે ભૂ રાજકીય એકતાનું દર્શન જોવા મળતું હતું. સંસ્કૃત સાહિત્યમાં ઋગ્વેદમાં ભારતમાં ભૌગોલિક રાજકીય એકતાની સભાનતા અભિવ્યક્ત થાય છે. તો કે જે સંસ્કૃત જે સાહિત્ય છે એમાંનું ઋગ્વેદ છે, જે સૌથી પ્રાચીન વેદ છે, એમાં રાષ્ટ્રની એટલે કે ભારતની જે ભૌગોલિક રાજકીય એકતા છે એ પણ જોવા મળે છે. ભારત વર્ષ, ચક્રવર્તી, એકાધિપતિ જેવા નામ ભૌગોલિક એકતાને આદર્શ વ્યક્ત કરે છે. તો કે ભારત વર્ષ, ભારત વર્ષે જંબુ દ્વીપે યાદ છે ને? હા, તો ભારત વર્ષે ચક્રવર્તી રાજાઓ ધારણ કરતા ઉપનામ ખબર છે ને? પછી એકાધિપતિ. તો આવા બધા જે નામ છે એ પણ શું બતાવે છે? ભૌગોલિક એકતા બતાવે છે કે ભાઈ આ જે છે એ ભૌગોલિક વિસ્તાર પ્રમાણે પોતાની એકતા દર્શાવે છે કે ભાઈ આ ચક્રવર્તી રાજા છે, એનો આટલો બધો વિસ્તાર છે, એમાં વિવિધતા ભલે રહી પણ એ વિસ્તાર એના છે, અંડરમાં છે. તો આ બધી ક્ષેત્રમાં જે શું દર્શાવે છે? તો કે ભૌગોલિક એકતા દર્શાવે છે. ભારતમાં મંદિરો, પવિત્ર નદીઓ અને પહાડો પથરાયેલા છે. તેના દર્શન અને સ્નાનનો મહિમા બની રહે, તેથી આ બધા સ્થળોની યાત્રાધામોનો વિકાસ થયો છે. તો તમને ખ્યાલ છે ભારતમાં અલગ અલગ મંદિરો છે, નદીઓ છે પવિત્ર, તો એના જે પણ કંઈ મહિમા જળવાઈ રહે તો એ માટે એમાંથી નદીઓમાં સ્નાન કરવું, ગંગા નદીમાં સ્નાન કરવું, પછી મંદિરોમાં જે દર્શન કરવા, રેડી. તો આ યાત્રાધામો એટલા માટે જ આપણે વિકાસ કરવામાં આવેલો છે. ધર્મસ્થળોની યાત્રા સંસ્કૃતિ, રમણીય અને હવાખાનાના સ્થળો જે હંમેશા ભારતના લોકોને ભારતભરમાં વિવિધ પ્રદેશોમાં પરિભ્રમણ પર્યટન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એટલે કે જે ધર્મસ્થળોની જે પણ કંઈ યાત્રા છે એમાં ખાલી તમે દર્શન કરશો ને ધર્મમાં જશો માનશો એવું નથી. ખાલી ને દર્શન કરવાનો મહિમા તો છે જ, પણ દર્શન સાથે સાથે એના જે રમણીય સ્થળો છે, જેટલા પણ પ્રકૃતિ સાથે જે પણ કંઈ જોડાયેલાના સ્થળો છે, સાથે તો કે હવા ખાવાના સ્થળો છે, હે ને? તમે બધા જોયા હોય તો પર્વતો ઉપર ક્યાંક ને ક્યાંક મંદિરો હોય છે, રેડી. હા, ખીણોમાં હોય છે. તો આ બધા જે વિસ્તારોમાં, જે એકાંત વિસ્તારોમાં એમના મંદિરો છે, તો કે નયન રમણીય દ્રશ્યો છે. તો આ બધાને લીધે છે એ લોકોમાં હંમેશા શું થાય છે ભાઈ? તો કે વિવિધ પ્રદેશોમાં પરિભ્રમણ અને પર્યટન કરવા માટે પ્રોત્સાહન કરે છે. એટલે ઘણીવાર આપણે કહેતા હોય ને કે ભાઈ એક કામ કરો, આ જગ્યાએ આપણે દર્શન કરવા જતા હોઈએ ને, ખાલી ત્યાં દર્શન કરવાથી ન હોય કે આપણે દર્શન કરીને અહીંયા રહીશું એવું નહીં, પણ ત્યાં આજુબાજુના સ્થળો તમે ફરશો એટલે તમારામાં એક હર્ષ, ઉલ્લાસ, એક આમ કે ને અંદરથી એક અલગથી એક કે ખુશનુમા છે વાતાવરણ જોઈને તમને અંદરથી ઉત્સાહ જાગશે. તમે થકાન વકાન તમારું ભૂલી જશો, હે ને? રેડી, ઉત્સાહભર્યા તમે ટૂંકમાં થઈ જશો. તો આને લીધે એ બધું પ્રોત્સાહિત છે, પર્યટનને થઈ છે. તેનાથી ભૌગોલિક અને રાજકીય એકતા દૃઢીભૂત થાય છે. આને લીધે જ થાય છે. કેમ? તો કે તમે છે માની લો ગુજરાતનો કોઈ વ્યક્તિ છે, બહાર કોઈ પણ રાજ્યમાં જઈને પણ અત્યારે રાષ્ટ્રીય એકતા પ્રમાણે મીન્સ કે કોઈ અલગ દેવસ્થાને પોતે જાય છે, ત્યાં રહે છે, અમુક સમય ત્યાં હરે ફરે છે, ઘણું બધું પર્યટન કરે છે, પ્રવાસન કરે છે. તો આને લીધે શું થાય છે? તો કે આપણી ભૌગોલિક રાજકીય એકતા પણ જળવાઈ રહે છે. લોકો માતૃભૂમિ પ્રત્યે પ્રેમ કે દેશભક્તિ અભિવ્યક્ત કરે છે. ભૌગોલિક દ્રષ્ટિથી ભારતની સીમાઓ ઉત્તરમાં કાશ્મીર અને હિમાલયથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી, પૂર્વમાં આસામ, મણિપુરથી લઈને પશ્ચિમમાં ગુજરાત સુધી ફેલાયેલી છે. એટલે કે શું છે? એક તો પહેલા તો લોકો છે એ માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને દેશભક્તિ અભિવ્યક્ત કરે છે. સાથે સાથે ભૌગોલિક દ્રષ્ટિની જે ભારતની સીમા છે, તો જે આપણે વાત કરી ગયા, તો કે ઉત્તરમાં કાશ્મીર અને હિમાલયથી લઈને દક્ષિણમાં ક્યાં સુધી? કન્યાકુમારી, આ કન્યાકુમારી, રેડી. પછી પૂર્વમાં અસમ, મણિપુરથી અને ગુજરાત સુધી. ક્લિયર? તો આ રીતના છે આપણો ભારતનો વિશાળ વિસ્તાર છે ફેલાયેલો છે. આ વિશાળ વિસ્તારોમાં ભારત છે 32,87,263 લાખ ચોરસ કિલોમીટરની વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. આ વિશાળ ભૂભાગમાં કુલ 1.21 કરોડની વસ્તી ધરાવતો જનસંખ્યા સમૂહ આ દેશમાં વસવાટ કરે છે. રેડી? હવે તો કે આમાં છે ભારત જે આપણે કીધું ઉપરમાં જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી, આ બાજુ આસામ, મણિપુરથી લઈને ગુજરાત સુધી. તો આ જે ચોરસ જે ભાગ છે, મીન્સ કે આ જે ચારે દિશાનો ભાગ છે, એમાં ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? આપણા માટે સવાલ અહીંથી બને મિત્રો. શું ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 32,87,263 કિમી. એક ગુણનો સવાલ, ધ્યાન રાખજો. ભારતનું ક્ષેત્રફળ કેટલું છે?
32,87,263 કિમી અને ગુજરાતની કુલ વસ્તી 1.21 કરોડ. આપણે એટલું યાદ રાખવાનું, પાછળનો નો રાખશો તો ચાલશે. ક્લિયર? પછી આ સિવાય આ બધું જે ચારેય દિશામાં ફેલાયેલો વિસ્તાર છે એમાં ભારતમાં વાત કરીએ તો મેદાની વિસ્તાર છે, પહાડો વિસ્તાર છે, નદીઓ છે, સમુદ્ર, જંગલ, રણ, હે ને, રણ જેવી ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતો આપણો દેશ ભારત છે. એટલે એમાં જમીનો છે, મેદાનો છે, નદીઓ છે, જંગલો છે, સમુદ્ર છે, જેવી આ ભૌગોલિક વિવિધતા છે એ જ વિવિધતા એટલે આપણો ભારત છે. ક્લિયર? ક્લિયર? ચાલો નેક્સ્ટ. ઐતિહાસિક રીતે નાના નાના રાજ્યોને વહેંચાયેલો ભારત એક દેશ તરીકે પ્રસિદ્ધ પામ્યો છે. ભૌગોલિક વિવિધતા લોકોમાં જુદી જુદી પરિસ્થિતિઓમાં સાનુકૂળ થવાનું અને પરસ્પર મૈત્રીભાવ રાખીને એકતા સ્થાપિત કરવાનું શીખવ્યું છે. તો શું કહે છે પહેલા તો કે ઐતિહાસિક રીતે જે પણ ભારત આમ જોવા જઈએ તો નાના નાના રાજ્યોમાં વહેંચાયેલો છે, અલગ અલગ રાજ્યો, જેમ કે 28 રાજ્યો ભારતમાં છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ. પણ શું કહે છે, છતાં પણ ભારત એક પ્રસિદ્ધ પામ્યો છે. રાઈટ? દેશ તો એક જ છે ને, ભલે રાજ્યોમાં અલગ છે, કેન્દ્ર શાસિત પ્રદેશો અલગ છે, પણ છેલ્લે બધા છે તો શું? ભારતમાં. ક્યાં છે? ભારતમાં. અને એક ભારત, આખા ભારત તરીકે, બધા રાજ્ય નહીં, ભારત તરીકે વિકાસ પામ્યો છે. આ સિવાય તો કે ભારતમાં આ જે પરિસ્થિતિ છે, ભૌગોલિક દ્રષ્ટિએ જે વિવિધતા જોવા મળે છે, આ બધી જુદી જુદી પરિસ્થિતિમાં લોકો એકબીજાને અનુકૂળ થાય, સાનુકૂળ થાય, રેડી, એ અને મૈત્રીભાવ એકબીજા પ્રત્યે વિકસે એ પણ છે એ સ્થાપિત કરવાનો છે. એ શું છે તો કે ભારત આપણે શીખવે છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, વાવાઝોડું કે પછી ધરતીકંપ જેવી કુદરતી આફતોમાં વિવિધ પ્રદેશો, વિવિધ જ્ઞાતિઓ, વિવિધ ભાષાઓ, વિવિધ ધર્મના લોકો પરસ્પર મદદ અને ફંડ આપીને વિવિધતામાં એકતા દર્શન કરાવે છે. એટલે કે જ્યારે કોઈ આવા કુદરતી આપત્તિ હોય, દુષ્કાળ છે, પૂર છે, રેડી, પછી અતિવૃષ્ટિ છે, વાવાઝોડું છે, તો આવી બધી પરિસ્થિતિમાં અલગ અલગ ધર્મના હોય, અલગ અલગ જ્ઞાતિના લોકો હોય, રેડી, તો આ લોકો છે એ પછી એમ નથી કહેતા કે ભાઈ આ કયા ધર્મનો વ્યક્તિ છે એ આમાં ઈજા પામ્યો છે તો અમારા ધર્મનો હશે તો જ અમે એને મદદ કરશું, નહીં કરીએ બાકીના નહીં, એવું ના કરે. તમે જોતા હશો કે ભારતમાં આવી રીતના કોઈ પણ આવી કુદરતી સંકટ આવી ગયું હોય તો લોકો છે એ સમયે મદદમાં જોડાઈ જતા હોય છે. કોઈ ધર્મ કે જાતિ જ્ઞાતિને એવું બધું ભૂલીને એનાથી ઉપર વધીને, રેડી, આવી બધી પરિસ્થિતિમાં પછી અમુક લોકો છે તમે જોયું હોય કે કોઈ રાજ્યમાં આવી રીતના ઘટના બની હોય ને તો ખાસ કરીને માની લો કે પૂર અમુક રાજ્યમાં આવ્યું હોય અને પૂરના લીધે ઘણા લોકોને ઈજાગ્રસ્ત થયા હોય, તો ગુજરાતમાં માની લો કે પૂર નથી આવ્યું પણ ગુજરાતના લોકો એને મદદ કરતા હોય, ભલે એ ગુજરાતના લોકો એને ઓળખતા પણ નથી. ઘણીવાર એવું બને કે ગુજરાતના લોકો એને ઓળખતા ન હોય પણ અમુક જે સામાજિક સંસ્થાઓ છે એ કામ કરતી હોય તો ગુજરાતના લોકો એને ફંડ આપશે અને એ લોકો ત્યાં છે એ પોતાનું જે પણ કાંઈ પ્રાથમિક જરૂરિયાતો છે એ પૂરી કરવાનો પ્રયત્ન કરશે. તો આ બધું શું દર્શાવે છે તો કે આ જ બધું આપણું વિવિધતામાં એકતાનું દર્શન દર્શાવે છે. ક્લિયર? તો આ જ આપણા મહત્વનું છે એ ઘટના જોવા મળે. ચાલો, ક્લિયર? કમ્પ્લીટ. નેક્સ્ટ છે બંધારણ. ચાલો એની ચર્ચા કરી લઈએ. તો કે આટલા બધા વૈવિધ્યસભર દેશમાં રાષ્ટ્રીય એકતા સર્જવા માટે કોઈ પાયાનું પરિબળ હોય તો તે ભારતનું બંધારણ છે. ભારત, તમને ખ્યાલ છે કે અલગ અલગ જાતિ, અલગ અલગ ધર્મ, અલગ અલગ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે, પણ આ બધાને જોડવાનું કોઈ કામ કરતું હોય તો એ આપણું શું છે? ભારતનું બંધારણ છે. ભારત એ વિવિધ રાજ્યોનો સંઘ છે. તો મિત્રો આ આપણી અનુચ્છેદ બંધારણની ચર્ચા છે એમાં જ છે. હા, રાજ્ય વ્યવસ્થા આપણે સમય મળશે તો ચર્ચા કરશું. ઈચ્છા છે, ઘણા વિદ્યાર્થીની ડિમાન્ડ છે. હા, અને બંધારણ, રાજ્ય વ્યવસ્થા એટલે બીજું કંઈ નથી મિત્રો, રાજ્યશાસ્ત્ર તમે છે ને, જોઈએ છે ને? હા, તો એ રાજ્ય વ્યવસ્થા, રાજ્યશાસ્ત્ર એટલે મિત્રો આપણું બંધારણ છે. શું છે? બંધારણ છે. રેડી? તો એને પણ ટાઈમ મળશે તો આપણે ચર્ચા કરશું. તો એમાં જે આપણી અનુચ્છેદ 1 છે એમાં જ કીધું છે શું? ભારત છે એ રાજ્યનો બનેલો સંઘ છે. આ સંઘ રાજ્યોને જોડતા કોઈ પણ લેખિત દસ્તાવેજ હોય તો તે બંધારણ છે. એટલે કે આ બધા જે ભારતમાં અલગ અલગ રાજ્યો જોડાયેલા છે એનો કોઈ લેખિત દસ્તાવેજ, જેમ કે તમારી પાસે ઘર છે એનું લેખિત દસ્તાવેજ શું, પુરાવો શું, તો કે દસ્તાવેજ છે એનો. રેડી? તો આ ભારતના રાજ્યોને જોડાયેલું છે. રેડી? ભારત સાથે આ બધા રાજ્યો, તો એનો લેખિત દસ્તાવેજ શું છે તો કે આપણું બંધારણ છે. શું છે? બંધારણ. ભારતના બંધારણમાં અમુકમાં ભારત એ સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્ય છે અને ન્યાય, સ્વાતંત્ર્ય અને સમાનતા તેમના પાયા છે. આપણા બંધારણમાં મિત્રો મહત્વનું છે એ આપણું આમુખ છે, હે ને?
હા, આજે બંધારણ રિલેટેડ જેટલા પણ ટોપિક ચર્ચા કરી મિત્રો, એનો તમારે ડીપમાં જો ચર્ચા જોઈતી હોય, સમજવું હોય, તો આપણે ધોરણ 9માં 8મા પાઠથી 12મા પાઠ સુધીનું બંધારણ છે, એમાં બધા ટોપિક આપ્યા છે, હે ને? તો તમે જોઈ તો જોઈ લેજો. પણ આપણે પાછા આવ્યો તો કે આપણા બંધારણમાં જે આમુખ છે, પ્રસ્તાવના, જેમાં આપણે પાઠની પ્રસ્તાવના હોય ને કે ભાઈ પાઠ શું કહેવા માગે છે, તો એવી જ રીતના આ શું છે, બંધારણની પ્રસ્તાવના છે. એમાં કોની વાત છે? સાર્વભૌમ, સભૂમિ ગોપાલ કી નહીં. રેડી? દેશના આંતરિક બાબતો હોય તો પણ આપણે નિર્ણય લઈ શકીએ. બાહ્ય કોઈ પણ વિદેશો સાથેના વેપાર વાણિજ્યની વાત હોય તો પણ આપણે સ્વતંત્ર નિર્ણય લઈ શકીએ. સમાજવાદમાં ઉત્પાદન જે પણ કાંઈ થાય, વિતરણ જે પણ કાંઈ થાય, એમાં લોકોની આંશિક ભાગીદારી, રેડી, અથવા સંપૂર્ણ ભાગીદારી હોય. બિન સાંપ્રદાયિક, આ તો આપણે શબ્દ જોઈ ગયા. કોઈ રાજ્યનો ધર્મ હોય નહીં, દરેક ધર્મ સમભાવ છે ભારતમાં. રેડી? પછી લોકતાંત્રિક તો છે જ ભાઈ, લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન. અને છેલ્લે પ્રજાસત્તાક, દેશનો સર્વોચ્ચ વ્યક્તિ એ લોકો દ્વારા ચૂંટાય, નહીં કે વંશ પરંપરાગત. રેડી? આ સિવાય ન્યાય છે, સ્વતંત્રતા છે, સમાનતા છે, આ બધા એના શું છે? પાયા છે. ભારતના બંધારણમાં સમાનતાનો અધિકારમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થાનના કારણોસર ભેદભાવ પર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવે છે. જે આપણે વાત કરી, અનુચ્છેદ નંબર 15 છે બંધારણમાં મિત્રો. પણ શું કહે છે? તો કે ભાઈ બંધારણમાં એ વાત કરી છે કે ધર્મની દ્રષ્ટિએ કોઈ યારે ભેદભાવ ન કરી શકો. આ ફલાણા ધર્મનું છે, આ ફલાણા ધર્મનું છે. જાતિ અલગ અલગ જાતિ પ્રમાણે ન થાય, અથવા તો જ્ઞાતિ પ્રમાણે ન કરી શકો. લિંગ એટલે સ્ત્રી પુરુષના આધારે ભેદભાવ ન થઈ શકે કે ભાઈ મહિલાઓને એટલો અધિકાર નહીં મળે, પુરુષોને જ એટલો અધિકાર મળશે, આ તે. પછી તો કે ભાઈ જન્મસ્થાન, અમુક વિસ્તારોમાં જન્મ થયો હોય તો ભાઈ આ પછાત વર્ગમાં આવશે, અમુક વિસ્તારમાંથી હોય તો એમ કે ભાઈ આ ઉચ્ચ વર્ગમાં આવશે. તો આવી રીતના ભેદભાવ થઈ શકે નહીં. અને જો ભેદભાવ કરવામાં આવે તો કાયદાકીય અને સજાની જોગવાઈ કરવામાં આવી છે. ભારતનું બંધારણ બધા જ નાગરિકોને વ્યક્તિગત ગૌરવ તથા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ખાતરી આપીને તેમના ભાતૃભાવનો દ્રઢ બનાવે છે. શું કહે છે? તો કે ભારતનું બંધારણ છે એ નાગરિકોને, એટલે કે ભારતના વ્યક્તિઓને ગૌરવ જળવાઈ રહે, સાથે સાથે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે, હે ને? રેડી? અને એ આપીને ભાતૃભાવ, એટલે કે લોકો પ્રત્યે ભાઈચારાનો ભાવ વધે, ભાતૃભાવ એટલે ભાઈચારાનો ભાવ વધે, દ્રઢ બને, એવા છે પ્રયત્ન છે કરે છે, બનાવે છે. રાઈટ? બંધારણ. ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે. એટલે કે ધર્મનિરપેક્ષ એટલે કોઈ ભારતનો કોઈ ધર્મ નથી. ભારતમાં તમામ ધર્મ માની શકો છો, પાળી શકો છો અને ફેલાવી શકો છો. એટલે કે ભારત રાજ્યનો કોઈ ધર્મ નથી. જો હમણાં જ આપણે વાત કરી, બધા જ ધર્મો માટે સમાન આદર અને રક્ષણ મળે છે. એટલે કે તમે ગમે કોઈ પણ ધર્મ પાળતા હોય તો પાળી શકો છો, માની શકો છો, ફેલાવી શકો છો. બધા જ નાગરિકોને મુક્તપણે ધર્મ માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે તમે તમારો, મેં કીધું હમણાં આપણે વાત કરી કે શું બધા ધર્મ, તમે તમારો ધર્મ માની શકો, એને પાળી શકો, એના રીત રિવાજો જે પણ હોય ફેલાવો કરી શકો. હા, તમે કોઈને ફરજિયાત દબાણ ન કરાવી શકો કે તમે મારો ધર્મ સ્વીકારો. બાકી તમે તમારી રીતના પ્રચાર એવું બધું કરી શકો છો. ભારતમાં કોઈ પણ સ્થળે વસવાટ કરવાની, પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિ કે લઘુમતી જૂથોમાં બધાનું જતન કરવાનું, એને જાળવવાનો અધિકાર બંધારણે આપ્યો છે. આ બધા અધિકાર રાષ્ટ્રીય એકતાના ઘડતરમાં પ્રાથમિક ભૂમિકા ભજવે. તો શું કહે છે ભાઈ? ભારતમાં કોઈ પણ જગ્યાએ તમે વસવાટ કરી શકો છો, ક્યાંય પણ તમે રહી શકો છો, ધંધો વેપાર કરી શકો છો, તમારી લિપિ, બોલી, ભાષા, સંસ્કૃતિ આ બધું જાળવી શકો છો. આ તમને બંધારણે અધિકાર આપ્યા છે. શું આપ્યું છે? બંધારણે અધિકાર આપ્યા છે. અને આ અધિકાર શા માટે એવા છે? તો કે આ અધિકારો જે પણ કાંઈ છે એ રાષ્ટ્રની એકતા જળવાઈ રહે, એકતાનું ઘડતર થાય એના માટે પાયાના અધિકારો છે. કેવા છે? રાષ્ટ્રીય એકતાનું ઘડતર થાય એ માટેના શું છે? પાયાના અધિકારો છે. ક્લિયર? તો બંધારણમાંથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછાવાની શક્યતા તો બહુ ઓછી છે, પણ તમને એવું પૂછાય કે ભારતનું બંધારણ વિશે માહિતી આપો, તો તમારે આ બેઝિક માહિતી મોટા સવાલોમાં આપવી પડશે. ચલો, નેક્સ્ટ ટોપિક આપણો કયો છે? નાગરિકની ફરજો, જેની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.